સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ અપડેટ સાથે। અંકિત, જણાવશો કે ઉપરવાસમાંથી આવકમાં ઘટાડો થયો છે, જેના કારણે નદી કાંઠાના વિસ્તારોને હવે જે સાવચેત કરવામાં આવ્યા હતા તે લોકોને રાહતના સમાચાર મળ્યા છે। જી બિલકુલ, ઉપરવાસમાંથી પાણીની આવક ઓછી થતાં ડેમમાંથી પાણી છોડવાનો ફ્લો છે તે પણ ઓછો કરવામાં આવ્યો છે, પરંતુ હજી નર્મદાના પાણી સ્થિર છે, ઉતરવાની શરૂઆત હજુ પણ મોટી માત્રામાં થઈ નથી। ખાસ કરીને જો જોવામાં આવે તો પૂનમની ભરતી નજીક આવી રહી હોય છે, તેના કારણે પણ ક્યાંક ને ક્યાંક જે નર્મદાના જે જળસ્તર છે તેને અસર થઈ રહી છે। મહત્તમ 28 ફૂટ સુધી ભરૂચ નજીક નર્મદાનું જળસ્તર પહોંચ્યું હતું, જે ભયજનક સપાટીથી 4 ફૂટ ઉપર હતું। તેમાં હાલમાં 1 થી 1.5 ફૂટ જેટલો ઘટાડો નોંધાયો છે, પરંતુ હજુ નર્મદા ભરૂચ નજીક ભયજનક સપાટીની ઉપર વહી રહી છે। આ ઉપરાંત જે કાંઠા વિસ્તારોમાં છે, ભરૂચના ફુરજા વિસ્તાર ઉપરાંત અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તાર, ઝઘડિયાના ગ્રામ્ય વિસ્તાર, જ્યાં પાણી ગામોમાં અને ત્યાં વિસ્તારોમાં પ્રવેશ્યા હતા તે હજુ સુધી સંપૂર્ણ ઓસર્યા નથી, જેના કારણે ક્યાંક ને ક્યાંક આ પાણી ઓસર્યા બાદ જ નુકસાનીનો પણ અંદાજ આવશે। પરંતુ હાલમાં કહી શકાય કે નર્મદાનું જળસ્તર સ્થિર થતા ચોક્કસ એક રાહતના સમાચાર તંત્ર અને સ્થાનિકો માટે છે। જી અંકિત, માહિતી બદલ આપનો આભાર। તો ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદાની સપાટીમાં આંશિક ઘટાડો થયો છે, જળ સપાટી 26.50 ફૂટ સુધી નોંધાઈ છે। તો અંકલેશ્વરના નદી કાંઠાના ગામડા હજુ પણ પાણીમાં ગરકાવ છે, જેના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તો ખેતરોમાં ઊભા પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે।